ગરબા ગાવા આવી છોકરીઓ છે તો ગુડ મોર્નિંગ, રામ રામ સીતારામ, બધાને જય મુરલીધર અને બધાને જય માં અંબે. કારણ કે આજે આપણે શરૂઆત થઈ છે નવલા નોરતાની. એટલે આજે છે આપણે પહેલું નવરાત્રિનો તહેવાર, આપણે ગુજરાતીનો ફેવરિટ તહેવાર. અને હવે નવથી રમઝટ ગરબા રમઝટ માતાની આરાધના કરવાની અને રમવાનું. હવે તો 5 વાગ્યા સુધી છૂટે આપી દીધી છે તો 5 વાગ્યા સુધી રમવાનું. પણ સિટીના ગરબામાં શું હોય, ડિસ્કો દાંડિયા જ હોય. ગરબી જોઈ હોય ને તો ગામડામાં જવાનું હોય. જે મણિયારો રમતા હોય, અઠીંગો રમતા હોય, ભેરુબર ને દોઢડીને એવા રાસ તો એ તો ગામડામાં જ જોવા મળતી. કોરોના આવ્યો ને એ ગામડામાં ગરબ ચાલ્યું હતું, સિટીમાં તો કાંઈ નહોતું, બધું બંધ હતું. સિટીમાં તો શું હોય, દાંડિયા ડિફેક્ટ હોય. ગરબી જોવી ને ગામડામાં હોય. અને બધાને છે ને મારા તરફથી બધી નવરાત્રિની શુભકામનાઓ. અને આ અમારા અહીં વાછરદાદાનું મંદિર છે ને ગામમાં, ત્યાં યજ્ઞ હાલે છે 9 તે પણ તમને બતાવીએ. અને ત્યાં અહીં મહેમાનોને અહીંયા રોકાવું હોય તો છૂટ છે. સાંજે પ્રસાદી, બપોરે પ્રસાદી તે પણ છે. તો એ ત્યાં નામ આવી રીતે આ બતાવે છે, આવી રીતનું છે બધું આયોજન. એટલે હવે જઈએ આપણે. આ પપ્પાને કેવું ગરબા બરાબર બોલશે ને, છોકરી નાની બાળાઓ તો ગરબા ગાવા આવે ને એ બધી જોવાની જે મજા આવે ને બપોર પછી છે ને ગરબા ગાવા આવે ઘેરે ઘેરે. સિટીમાં એવું કાંઈ ન હોય. જોતો તમને બતાવે તમારા માતાજીને તમારા પપ્પાએ સુંદરીને હાર ને બધું પહેરાવી દીધો. હા, સિટી શેડો નીકળી ગયો હે, મારે પાસે ફિટ કરવો પડશે. એક જ સિરીઝ હાલે છે એટલે બનાવી લો મારો. આ છે અમારી ઉબેર નથી, જઈ લ્યો ટાણે કાંઠા ભરી જાય છે ને કેવડી છે આમ જઈ લ્યો. પાણી ફરતું ભર્યું છે આખું. આવેલો મઠનો રસ્તો છે, આપણે માતાજી મેળો કરવા જઈ નહીં અને દો પાણી દો તમે. અને આ છે આપણે વંથલી જતા ત્યાં ગાડી જો ને પડી ગયું છે, ખરે એટલું જ દેખાય છે. ધોઈ નાખ્યું હાવ. લોકેશન કેમ છે જોઈ લે, બાઘુ વિસ્તારને સામે છે બધા બાઘુવાળા છે. જો છોકરાઓ ભેહું સારા હતા આમ ફરી નહીં ભાઈ, અહીંથી નથી હવે એમ. ઢીંગલીઓ છે ગરબો ગાવા આવી દીધો. હરમાવાય નહીં, બોલાઈ ગયો. ઉભા રહ્યો છે ચોકલેટ કામ લઈ આવી. ગરબો આવશે તમારો ગરબા ગાવા આવી છોકરીઓ છે તો બસ એટલું ભાઈ, કાંઈ વાંધો નહીં. સારું કાલ લઈ આવે. આજે ચોકલેટ ભૂલી ગયો હું. આ છે અમારા ગામડાની જૂની પરંપરા છે, છોકરીઓ ઘરે ઘરે ગરબા લઈને આવે અને માતાજીના ગરબા ગાય. આવી રીતે હારવી બરકે હલો મિત્રો, આપણે આવી ગયા માતાજીના મંદિરે અને નવરાત્રિમાં જ આ કુંભ સ્થાપના કરી છે. અને આ અખંડ દીવો છે, આ દીવો છે ને જોવા આવી અમે. અને નવરાત્રિ પ્રારંભ થશે અને આ માતાજી મંદિરમાં બધી ચુંદડી ને હાર ને બધું ચડાવે છે. આપણે બધી કેસર ખરીદી કરવા ગયા હતા ને. અને આ કુંભ છે ને આમાં ઝવેરા વાવેલા છે, નવના ઝવેરા ઉગશે. કુંભ સ્થાપેલો હોય માતાજીનો. દીવો જોવામાં આવ્યો હતો કે મારા જે આ ભૂવો છે ને માતાજીને અહીંયા નથી રહેતા, એ રહે છે કેશોદ.
ડેકોરેશન બધું ગોઠવેલું છે. બહાર નથી લાઈટું રહી ગઈ બધી, કારણ કે વરસાદના હિસાબે આ સિરીઝ બગડી ગઈ એટલે મંદિરમાં રહી છે. બધે એવી રીતે માતાજીનું મંદિર છે ને ગામમાં બધે એટલે કુંભ સ્થાપેલો હોય છે. આપણે માતાજી દર્શન કરવા આવ્યા ને આજે ધૂપ કરવા તો કાંઈ આવી કુંભ એવી રીતે સ્થાપેલો છે અને મંદિરે દર્શન કરવા અને હવે જઈ ઘીરે પપ્પાને કહીએ નવરાત્રી છે ગરબાનું કંઈક બોલે અને બેઠા લોકોમાં. મિત્ર છે ને પપ્પાને કહી નવરાત્રિનો પ્રારંભ થયો છે અને પેલા એક માતાજીનો દુહો કંઈક બોલી ગયો પછી કરીએ શરૂઆત ગરબાની. બોલો દુહો એકાદો चित्त में ध्यान दे अभयवरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दस जाने हर हृदय में ध्यान दे साधन दे दे मां भवन मारे કાઠિયાવાડમાં અને તું કોક દીક ભૂલો પણ મારા ભગવાન એ તારા જેવા ખરું સન્માન અરે રે તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. એક માતાજીનું દુહો હે નવલી નવરાતના આવ્યા મના નોરતા નવલી નવરાતના આવ્યા મના નોરતા એ રોજ ઉજાગરા થાય આમને નિંદ્રાવું ના આવે મામા જાવે મને રોજ જગાડે અંબા માં જાવે મને રોજ જગાડે ગિરનાર ધામ લઈ જાય મા મને નિંદ્રાવું નાવે. નવલી નવરાતના આવ્યા મના નોરતા નવલી નવરાતના આવ્યા મના નોરતા રોજ ઉજાગરા થાય મા મને નિંદ્રા હુનાવે રાય માયાવે મને રોજ જગાડે રવરાય માયાવે મને રોજ જગાડે રવર ધામ લઈ જાય મા મને નિંદ્રાવું નાવે. નવલી નવરાતના આવ્યા મના નોરતા નવલી નવરાતના આવ્યા મના નોરતા રોજ મન લઈ જાય મા મને નિંદ્રાવું નાવે. આવી ગયા આપણે વરસાદનું વેધર જોવો. અટાળા કંઈક પવન ઉપડી ગયો છે વરસાદની આશા નથી અને જોતો નથી વરસાદ. માંડો ત્યારે જોતો પાણી ચાલુ કરતો એમ લીમ કાંઈતરા આવ્યા હવે દેખાય છે થોડું થોડું. તો પવન જો લીમડોનો હલે છે અને આમ જો વાડીઓમાં હવે ફૂલ વાલા થઈ ગયા. મસ્તીનું વેધર છે કાંઈ ઘટે નહીં. એક નંબર તડકો થઈ ગયો. સોલારની થોડોક પાવર જમા થાય તડકા વગર પાવર જમા થાય કાંઈ ન થાય. મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે. આમ પાટણવાળી ડુંગર એવું દેખાય છે. આ ડુંગર છે પાટણવાળીને તો આપણે ઝૂમ કરીને દેખાડું જોઈએ. અને હવે આપણે કરી દઈએ આજનો લોક પૂરો. કારણ ગામડાની નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. નાની બાળાઓ અને ગરબા રમવા આવશે ને ગરબા રમવું એટલે ગરબા ગાવાની બધું દેખાડશું. ગામડાની જૂની પરંપરા અમારે કેવી છે ને બધી બતાવી. એટલે વિડીયો સારો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા લોકમાં. બાય.